નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટની જ્ઞાન સરિતા સિરીઝ એપિસોડ નંબર 14માં આપનું હાર્દિક સ્વાગત છે। એપિસોડ નંબર 13 સુધીમાં આપણે પ્રકરણ નંબર 12 સુધીના અમુક MCQ કમ્પ્લીટ કર્યા। આ પ્રકરણની અંદર ચેપ્ટર 12ના બાકીના MCQ અને ચેપ્ટર 13 શરૂ કરી અને એમના MCQ કવર કરશું। ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર 12ના MCQ। ક્વેશ્ચન નંબર છે 814। एक्सरेनी विभेदन शक्ति खाली जग्या वधारी शकाय, मतलब कि क्यारे एक्सरेनी विभेदन शक्ति जे छे ए तमे वधारी शको। विद्यार्थी मित्रों, विभेदन शक्ति तमारे जो वधारवी होय, विभेदन शक्तिनी अंदर जो वधारो करवो होय तो एनु एक वस्तु ई छे के तमे एनी ऊर्जा वधारो, एनी एनर्जी जे छे एनो वधारो करो तो एनी विभेदन शक्ति वधे। જેટલી એનર્જી વધારે એટલી વિભેદન શક્તિ વધારે। તો હવે પ્રશ્ન એ છે કે એનર્જી કેવી રીતે વધારી શકાય? તો પ્રવાહ તમે વધારો તો એનર્જી વધે, પ્રવાહ ઘટાડો તો એનર્જી વધે, કેથોડ અને એનોડ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ તમે વધારો તો એનર્જી વધે કે ઘટાડો તો એનર્જી વધે। વિદ્યાર્થી મિત્રો, એનર્જી એટલે EV થયું, તો આ V જેટલો વધારે હશે ને એટલી એનર્જી વધારે થાય, અને જેમ એનર્જી વધારે એમ વિભેદન શક્તિ વધારે। એટલે કેથોડ અને એનોડ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ છે એ તમે વધારો કરી અને એક્સરેની વિભેદન શક્તિને વધારી શકો। ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ 815 નંબરનો MCQ છે। કુલી જ ટ્યુબમાં એક્સરે ઉત્પન્ન કરવાના પ્રયોગમાં જો તમારે પ્રવાહ વધારવામાં આવે તો ખાલી જગ્યા થાય, બરાબર? વિભેદન શક્તિ વધે, વિભેદન શક્તિ વધે ઘટે, તીવ્રતા વધે કે તીવ્રતા ઘટે। ચાલો વિદ્યાર્થી મિત્રો, શું થાય છે એ જુઓ। જો તમે પ્રવાહ વધારશો, બરાબર, પ્રવાહનો વધારો કરવામાં આવે તો થાય એવું કે એમના જે કુલેજ ટ્યુબમાં છે એ કેથોડમાંથી વધારે ઇલેક્ટ્રોન જે છે એ છૂટા પડશે, ઇલેક્ટ્રોન છૂટા પડશે। જેમ ઇલેક્ટ્રોન વધારે છૂટા પડે, સંખ્યા એની જેમ વધુ, એનો મતલબ એવો થયો કે એની તીવ્રતા જે છે એમાં વધારો થાય, બરાબર? તો પ્રવાહ વધે તો ઇલેક્ટ્રોન વધારે છૂટા પડે, જેમ ઇલેક્ટ્રોન વધારે મતલબ એની સંખ્યા વધે તો એની તીવ્રતામાં શું થાય? વધારો થાય। તો એક્સરે જે છે એની તીવ્રતા વધશે। એનો મતલબ એવો થયો કે પર સેકન્ડે પહેલાં કદાચ 5 ઇલેક્ટ્રોન છૂટા પડતા હોય તો પ્રવાહ વધે તો પર સેકન્ડે 5ના 7, 8, 10 એટલા ઇલેક્ટ્રોન છૂટા પડશે, મતલબ અહીંયા ઇન્ટેન્સિટીમાં વધારો થાય, તીવ્રતામાં વધારો થાય। નેક્સ્ટ છે 816 નંબરનો MCQ છે કે એક્સરે ટ્યુબના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V વોલ્ટ હોય તો ઉત્સર્જિત એક્સરેની લઘુત્તમ તરંગ લંબાઈ જે છે એ કેટલી હોય? ચાલો, લઘુત્તમ તરંગ લંબાઈ એટલે આપણે ટોટલ વોલ્ટેજ આટલી એનર્જી જે એ કાઉન્ટ કરવાની થાય, તો એનર્જી એટલે તો કે EV થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ એનર્જીનું સૂત્ર થશે hc/λ। આ V મેક્સિમમ રાખીએ ત્યારે લેમડા છે એ મિનિમમ મળે, તો લેમડાને ઉપર જવા દઈ, લેમડા મિનિમમ ગોતવું છે એટલે તો લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ hc/V, બરાબર? EV આવું આપણને કંઈક સૂત્ર મળે। ચાલો, તો અહીંયા HC અને Eની કિંમત છે એ આપણે કેલ્ક્યુલેટ કરવી પડશે। હું અહીંયા ડાયરેક્ટ એની કિંમત મૂકું છું। Hની કિંમત છે એ 6.625, એને ગુણ્યા C છે ગુણ્યા 3 ડિવાઈડ બાય E છે એટલે 1.6, એટલે તમને કિંમત અહીંયા મળશે 12.4221। હવે હું 10ની ઘાત જ્યારે ચેક કરતો હોઉં તો અહીંયા Cમાં 8 ઘાત આવશે, Hની અંદર -34 ઘાત આવશે અને Eમાં -19 છે, ઉપર થશે એટલે +19, મતલબ કે અહીંયા 10ની -7 ઘાત આવશે। Vની કિંમત આપણે V એમનેમ રાખવાનો છે, બરાબર? આવું કંઈક આવશે, આટલા મીટરમાં આવશે। હવે તમે અહીંયા જુઓ, આ બધું એંગસ્ટ્રોમમાં આપેલું છે, તો આને આપણે એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવું હોય તો અહીં 10 ઘાત જોઈએ, -7 છે, 3 નથી, 3 પોઈન્ટ આમ લઈ લ્યો તો 12421 ગુણ્યા 10ની -10 થઈ જાય એટલે એંગસ્ટ્રોમ બની ગયું, ડિવાઈડ બાય V। તો એપ્રોક્સિમેટલી અહીંયા તમારે રાઉન્ડ ફિગરમાં કહેવાનું છે તો 12400/V એંગસ્ટ્રોમ આવશે, બરાબર? 12400। ઓકે, અહીંયા વર્ગમૂળવાળા ઓપ્શન એ કંઈ નહીં હોય, ટાઈપિંગ મિસ્ટેક છે, રાઈટ આન્સર આવશે 12400/V એંગસ્ટ્રોમ। આ છે એ આપણો સાચો આન્સર છે। ક્લિયર? નેક્સ્ટ 817 નંબરનો MCQ છે કે લાક્ષણિક એક્સરે વર્ણપટ જે છે એ મળવાનું કારણ શું છે? હવે વિદ્યાર્થી મિત્રો, એક્સરે એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય તરંગ થયું।
વિદ્યુત ચુંબકીય તરંગ છે એ પરમાણુમાંથી કેવી રીતે છૂટા પડે? તો કે ઇલેક્ટ્રોન છે એ એક કક્ષામાંથી બીજી કક્ષાની અંદર સંક્રાંતિ કરે ત્યારે, બરાબર? તો પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષાની અંદર સંક્રાંતિ કરે ત્યારે જે છે એ એમાં છૂટો પડે એક્સરે, બરાબર? એટલે ઓપ્શન નંબર બી છે એ આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ 818 નંબરનો MCQ છે કે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો રેખીય વેગ નીચેનામાંથી કોના સમપ્રમાણમાં હોય? બરાબર. તો રેખીય વેગનું સૂત્ર શું થાય ભાઈ? તો કે v = r ઓમેગા. હવે આમાં n ઉપર કંઈક ડિપેન્ડ કરવાનું છે. તો અહીંયા તમે જુઓ, આરનું સૂત્ર થાય r ચાલે છે n², આવો કંઈક સંબંધ મળે n²h² ઉપરથી, અને ઓમેગા જે છે ને એ એના વ્યસ્તના nના ઘનના સમપ્રમાણમાં હોય. n ઓમેગા ચાલે છે 1/n³. તો તમે v ચાલે છે જુઓ તો r શેમાં છે? તો કે n² માં છે. ઓમેગા શેમાં છે? તો કે n³ માં છે. તો અહીંયા n² માંથી n² નીકળે તો v ચાલે છે 1/n. તો રેખીય વેગ છે એ 1/n ના સમપ્રમાણમાં થયો. વિદ્યાર્થી મિત્રો, આમાં કન્ફ્યુઝ ન થતા, વેગ ત્રિજ્યા જે છે એ n² ના સમપ્રમાણમાં હોય, કોણીય વેગ જે છે એ 1/n³ ના સમપ્રમાણમાં હોય, જ્યારે રેખીય વેગ છે એ 1/n ના સમપ્રમાણમાં હોય. ક્લિયર છે? નેક્સ્ટ. ઓકે, અહીંયા આપણું ચેપ્ટર 12 સુધીનું કમ્પ્લીટ થાય. ચેપ્ટર 13 ન્યુક્લિયસમાં આપણે આગળ વધીએ. એમાંનો પહેલો MCQ છે આપણી સિરીઝનો 819 નંબરનો MCQ છે કે એક રેડિયો એક્ટિવ નમૂનાની T1 ક્ષણે એક્ટિવિટી જે છે એ x છે, અને T2 ક્ષણે એની એક્ટિવિટી જે છે એ y છે. તો એમનો સરેરાશ આયુ જો સ્મોલ t હોય તો T2 - T1 સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ખાલી જગ્યા થાય. ચાલો, આટલા સમયગાળામાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તમારે કેલ્ક્યુલેટ કરવાની છે. ચાલો, બહુ ઇઝી છે. જોતાં એવું લાગશે કે અહીંયા થોડુંક અઘરું હોય, પણ એકદમ ઇઝી છે. આપણી પાસે એક સૂત્ર છે, r = λn. આવું કંઈક સંબંધ છે. r એક્ટિવિટી બતાવે છે, n છે એ પરમાણુની સંખ્યા છે, અને લેમ્બડા જે છે એ ક્ષયનિયતાંક જે અચળ છે, બરાબર? તો પેલો કેસ આપણે વિચારો T1 વાળો, તો એ શું થશે? તો કે એક્ટિવિટી એની x છે, એટલે r ના બદલે હું અહીંયા મૂકું છું x = લેમ્બડા જે છે એ અહીંયા લેમ્બડા એમનેમ રહેશે, અચળ હોય, અને સમય જે છે એ n જે છે એ માનો કે એનો જથ્થો જે છે એ શરૂઆતની અંદર n1 જેટલો હશે, બરાબર છે? આવો કંઈક આપણને સંબંધ જે છે એ મળે છે. હવે અહીંયા લેમ્બડાની કિંમત આપણી પાસે નથી, અહીંયા અર્ધ સરેરાશ આયુ છે. તો તમને સરેરાશ આયુ જે છે એનો સંબંધ ખબર હોવી જોઈએ કે સરેરાશ આયુ τ = 1/λ, આવું કંઈક થાય. તો તમે લેમ્બડાને કરતાં બનાવો તો 1/τ, એટલે સરેરાશ આયુ જે અહીંયા કેટલો છે? તો કે t છે. તો લેમ્બડા = 1/t, આવું કંઈક જે છે એ તમને સંબંધ અહીંયા મળશે, બરાબર? તો અહીંયા હું મૂકું છું x = n1 એના છેદમાં t, આવો કંઈક સંબંધ મળ્યો. ઓકે, હવે જોઈએ બીજા કેસની અંદર ભાઈ. તો કે હવે એક્ટિવિટી કેટલી છે? તો કે y છે. લેમ્બડા તો એનો જ હશે, એટલે 1/t એને કહી દઈએ આપણે. એના પરમાણુનો જથ્થો જે છે એ n થશે, બરાબર છે? હવે તમારે અહીંયા આ સમયગાળામાં વિભંજન પામતા પરમાણુની સંખ્યા ગોતવાની છે. એટલે શરૂઆતમાં અહીંયા પરમાણુ જે છે એ વધારે હશે, અહીંયા પરમાણુ જે છે એ ઓછા હશે. એટલે વધારે પરમાણુ એટલે કે n2 - n1 જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. તો n2 - n1 કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા હું એક કામ કરું, n1 ને કરતાં બનાવું, એટલે મને શું મળશે ભાઈ? x × t આવું મળશે. અહીંયા જે છે હું n2 ને કરતાં બનાવું, એટલે ભાઈ મને શું મળશે? y × t મળશે. એની કિંમત હું અહીંયા મૂકું, n2 એટલે y × t -n1 એટલે x × t. બંને બાજુથી t ને હું કોમન કાઢી લઉં તો મને y - x × t, આવો કંઈક જે છે એ સંબંધ મળે, y - x. ઓકે, અહીંયા તમે માનાંકની અંદર લેશો તો x - y × t, આ જે છે એ આપણો રાઈટ આન્સર થશે. x - y × t એટલે ઓપ્શન નંબર સી. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ 820 નંબરનો MCQ કે નીચેના રેડિયો એક્ટિવિટી પ્રક્રિયામાં કેટલા આલ્ફા અને બીટા કણોનું ઉત્સર્જન થયું હશે?
બરાબર. જો આપણને પ્રક્રિયા શું આપી છે ભાઈ, તો કે એક્સ એનો એટોમિક નંબર છે 90, એનું ટોટલ માસ છે 200, અને એમાંથી એક્ટિવિટીઓ થઈ અને કોઈ એક વાય ન્યુક્લિયસ બને છે જેનો પરમાણુ ક્રમાંક 80 છે અને માસ છે એ 168 છે. હવે આમાં આલ્ફા કણો છૂટા પડે છે. આલ્ફા કણનો મતલબ થાય He2 ધારો કે એવા એક્સ આલ્ફા કણ છૂટા પડે છે, પ્લસ બીટા કણ મતલબ કે ઇલેક્ટ્રોન થયો એટલે -1 0 ચાર્જ એનો -1 હોય, એનો દળ કાંઈ હશે નહીં. અને આવા માનો કે વાય ન્યુક્લિયસ થાય તો કેટલા આલ્ફા અને કેટલા બીટા મતલબ એક્સ અને વાયની કિંમત છે એ તમારે કેલ્ક્યુલેટ કરવાની થાય. ચાલો, તો અહીંયા એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આ જોતાં એવું લાગશે કે થોડુંક અઘરું છે. તો સૌથી પહેલાં છે ને આપણે ઉપર બધાયનું દળનું સંતુલન કરીએ. આ ઉપરના જે માસ છે તો કે અહીંયા જે છે એ ટોટલ માસ કેટલું છે તો કે 20. તો બધી રિએક્શનો પૂરી થાય પછી પણ 20 માસ રહેવું જોઈએ. તો એક તો અહીંયા 168 થયા, પછી પ્લસ તો કે એક આલ્ફા કણનું 4 એવા એક્સ આલ્ફા કણ છે, ટોટલ 4x આવું કંઈક મળે, અને આનું તો 0 થઈ જાય. તો જો x તો તમને ડાયરેક્ટ મળી જાય. 168 ને પેલી બાજુ જવા દો એટલે 200 - 168 એટલે લગભગ 32 જેવું થાય, = 4x. x ને તમે કરતા બનાવો એટલે 32/4 મતલબ x = 8. આનો મતલબ એવો થયો કે 8 આલ્ફા કણ જે છે એ છૂટા પડે. બરાબર છે. હવે વાત રહી બીટા કણની. તો બીટા કણને કેલ્ક્યુલેટ કરવા માટે આપણે નીચેના જે ભાગ છે આને કેલ્ક્યુલેટ કરશું. તો નીચેનો ટોટલ ચાર્જ કેટલો છે તો કે 90. અહીંયા આવી ગયા કેટલા = 80, પ્લસ આનું કેટલું થશે તો કે 2x. આનું શું થશે તો કે -y, કારણ કે -1 છે એને મલ્ટીપ્લાય y કરો એટલે -y આવું કંઈક મળે. તો આને પેલી બાજુ જવા દો એટલે કેટલા વધે તો કે 10 = 2. x ની વેલ્યુ કેટલી છે અહીંયા તો કે 8 છે. બરાબર. -y 8 દુ 16, 10 છે બાજુ આવવા દો એટલે -10. તો y અહીંયા તમને કેટલા મળશે 6. y શું છે બીટા કણ છે, તો બીટા નેગેટિવ કણ પણ તમને કેટલા મળે છે ભાઈ 6. તો 8 આલ્ફા કણ અને 6 જે છે એ બીટા કણ આ તમને મળશે. તો ઓપ્શન કયો છે ભાઈ, પહેલાં આલ્ફા કણનો આવ્યો એટલે આલ્ફા કણ 8 અને પછી બીટા કણનો આવ્યો બીટા કણ 6. ઓપ્શન નંબર ડી છે એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 821 નંબરનો MCQ. જુઓ, સ્થિર સ્થિતિમાં રહેલા ન્યુક્લિયસનું સમાન ઘનતા ધરાવતા અને 1:2 પ્રમાણની ત્રિજ્યા ધરાવતા બે ન્યુક્લિયસોમાં વિભાજન થયું. સમજો, એક ન્યુક્લિયસ છે એનું બેમાં વિભાજન થયું. વિભાજન થાય એટલે ઘનતા સરખી રહે છે પણ ત્રિજ્યા અલગ અલગ રહે, 1:2. પહેલાંની કંઈક 2 જેવી છે, બીજાની જે છે એ પહેલાંની 1 છે એની 2 છે. બરાબર. તો એમના વેગનો ગુણોત્તર છે એ કેટલો થાય. બરાબર. વેગનો અહીંયા તમને ગુણોત્તર જે છે એ માગેલો છે. જો હવે અહીંયા સ્થિર ન્યુક્લિયસ છે એનું બેમાં વિભાજન થાય એટલે શરૂઆતનું વેગમાન એનું 0 હતું, કારણ કે મૂળ ન્યુક્લિયસ છે એનું સ્થિર સ્થિતિમાં હતો એટલે વેગમાન mv = 0 થાય. તો એના 2 કટકામાં વિભાજન થાય ને તો પછી 2 કટકાનું કુલ વેગમાન છે એ 0 જ થાય. મતલબ બેના વેગમાન છે એ સમાન રહેશે. બરાબર. તો m1 v1 = m2 v2 આવો કંઈક આપણને સંબંધ મળે, બંનેના વેગમાન સરખા જ થાય. હવે પ્રશ્ન આપણો એ છે કે આપણે ગોતવાનું વેગનો ગુણોત્તર એટલે v1/v2 ગોતવાનો છે. બરાબર. v1/v2 તો શું થશે અહીંયા m2/m1 થાય. પણ પ્રશ્ન એ છે કે ભાઈ માસ નથી આપ્યું અહીંયા, પણ તમને અહીંયા ઘનતા અને ત્રિજ્યા એવો કંઈક સંબંધ કીધો છે. તો ભાઈ માસને ઘનતા અને ત્રિજ્યાને સંબંધ શું છે તો હવે એ જુઓ. તો કે ઘનતા ρ = માસ/વોલ્યુમ છે ભાઈ. માસને કરતા બનાવો એટલે ρ × વોલ્યુમ. વોલ્યુમ એટલે અહીંયા ન્યુક્લિયસ છે એ ગોળાકાર હોય એટલે 4/3 πr³. તો ρ × 4/3 πr³ આવું છે કંઈક તમને માસ મળે. બરાબર. તો અહીંયા m2 ની કિંમત મૂકું, ρ × 4/3 πr માસ બીજું અને r જે છે એ બીજો એનો ક્યુબ ડિવાઈડ બાય ρ. જો ઘનતા બેની સરખી છે એવું રકમમાં કીધું છે એટલે ρ સરખા રાખશું. 4/3 π જે છે એ તો અચળ હોય અને ત્રિજ્યા માસ 1નું છે એટલે ત્રિજ્યા r1 નો ક્યુબ મૂકવાનો થશે.
ચાલો જેટલું અહીંયા કેન્સલ થાય આપણે એટલું કેન્સલ કરીએ. રો કેન્સલ થશે, 4/3 પાઈ 4/3 પાઈ અહીંયા કેન્સલ થશે. તો V1 છેદમાં V2 તમને કેટલું મળ્યો ભાઈ? તો કે R2 છેદમાં R1 ઘન મળ્યો. હવે અહીંયા તમને જે આ 1/2 આપ્યું ને એ R1/R2 આપ્યું હોય તો R2/R1 કેટલા થાય? તો કે 2/1. તો અહીંયા હું મૂકીશ 2/1 ઘન એટલે 8/1. આવો કાંઈક તમારો આન્સર મળે. ઓપ્શન નંબર ડી છે એ આપણો સાચો છે. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ 822 નંબરનો MCQ છે. નીચે આપેલી ન્યુક્લિયર પ્રક્રિયા જે છે એમને પૂર્ણ કરો. જુઓ તમે જુઓ અહીંયા બેરેલિયમ આપેલો છે 4-9 છે અને એમાં આલ્ફા કણ એક આવે છે એટલે કે 2-4 પ્રક્રિયા થઈ અને કાર્બન 6 બાર બને છે અને અહીંયા કંઈક બને છે. એ શું છે એ આપણને ખબર નથી. તો આમાં શું કરશું જુઓ તો પહેલી વસ્તુ અહીંયા 4 અને 2 6 ટોટલ અહીંયા 6 પરમાણુ ક્રમાંક થયો. તો અહીંયા 6 થઈ જ ગયો છે ભાઈ. તો નવો તો આવવો નથી એટલે અહીંયા એક વસ્તુ ફિક્સ છે કે અહીંયા 0 આવશે. કારણ કે આ બેનો સરવાળો અને આ બેનો સરવાળો ઇક્વલ થવું જોઈએ. નીચે સેમ ટુ સેમ ઉપર તો અહીંયા 2 ને 4 ને 2 6 થઈ ગયા, અહીંયા 6 થઈ ગયા એટલે 0 આવશે. હવે ઉપર જુઓ 9 ને 4 13, અહીંયા 13 થયું, અહીંયા તમને 12 આપ્યું છે તો હું અહીંયા +1 કરું ને તો બે ઇક્વલ થાય તો અહીંયા 1 આવશે. તો મતલબ ચાર્જ એનો 0, માસ હોય એવું 1. ચાર્જ 0 કોને હોય? ન્યુટ્રોનને. બરાબર. તો આ કણ જે છે એકચ્યુઅલી કયો હશે? ન્યુટ્રોન હશે. બરાબર. ઓપ્શન નંબર સી જે છે એ આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ થોરિયમ 90232 નો ક્ષય થઈ નિપજ આવી કંઈક બને છે. બરાબર. તો આ પ્રક્રિયામાં ઉત્સર્જિત આલ્ફા અને બીટા કણોની સંખ્યા ખાલી જગ્યા હોય. જુઓ આ ટાઈપનો MCQ આપણે અગાઉ ભણી ગયા એટલે હવે સોલ્વ કરવો એને એકદમ ઇઝી થઈ ગયો છે. જુઓ થોરિયમ છે અહીંયા 90232 છે. આ પ્રક્રિયા થઈને શું બને છે? PB એટલે કે લેડ 82-208 બને છે. પ્લસ આલ્ફા કણ મળે છે પ્લસ બીટા કણ મળે પણ કેટલા મળે એ ખબર નથી. એ જ આપણે ગોતવાનું છે. તો આલ્ફા કણ એટલે ભાઈ તો કે He2 4 માનો કે એ X મળે, આ X આપણે ગોતવાનો છે. અને બીટા કણ એટલે કે બીટા -10 ઇલેક્ટ્રોન ગણવાનો અને એ જે છે એ Y છે. માનો કે એનું Y છે, એ Y આપણે ગોતવાનું. ટૂંકમાં X અને Y ગોતવાના છે. હાલો એકદમ ઇઝી. સૌથી પહેલાં આપણે અહીંયા ઉપરના ભાગનું સંતુલન કરશો તો કે ઉપર ટોટલ માસ કેટલું છે? તો કે 232. તો અહીંયાનું આ બધાયનું થઈને 232 થવું જોઈએ. બરાબર છે. તો સૌથી પહેલાં અહીંયા કેટલું? તો કે 208 છે. પ્લસ અહીંયા કેટલું? તો કે 4x, 1નું x એવા 1નું 4 એવા x છે એટલે 4x અને આ તો 0 થઈ જશે. તો આને પહેલાં આ બાજુ જવા દો. તો 232 -208 બરાબર 4x. ચાલો 232 માંથી તમે 8 બાદ કરો એટલે લગભગ 24 જેવું આવશે. 24 × 4x તો x બરાબર 6 જેવું થયું. આનો મતલબ એવો થયો આલ્ફા કણ જે છે એ તમારા 6 જેટલા હશે. બરાબર છે. હવે આપણે વાત કરીએ નીચે બીટા કણ માટે. નીચે જોવાનું થશે તો કે અહીંયા 90 છે ઇઝ ઇક્વલ ટુ આ 82 પ્લસ અહીંયા 2x અને અહીંયા -y ગણતરી કરવાની છે. આને પહેલી બાજુ જવા દો એટલે 8 વધશે. 8 ઇઝ ઇક્વલ ટુ x કેટલા છે ભાઈ? અહીંયા 6 × 2 એટલે 12 મળશે -y. તો y ઇઝ ઇક્વલ ટુ 12 - 8 એટલે કેટલા મળશે ભાઈ? 4. તો 6 અને 4 આ છે એ તમારું બીટા કણનું આવ્યું. તો 6 અને 4 ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો છે. નેક્સ્ટ જોઈએ 824 નંબરનો MCQ ભાઈ. યુરેનિયમ 92235ના ન્યુક્લિયસમાં પ્રોટોન કરતાં કેટલા ન્યુટ્રોન વધારે હોય? હાલો સૌથી પહેલાં જુઓ યુરેનિયમ તમને કીધો છે 92-235. એક વસ્તુ ફિક્સ છે કે નીચે શું હોય? તો કે પ્રોટોન હોય. તો પ્રોટોનની સંખ્યા અહીંયા કેટલી થઈ ભાઈ? 92. આ જે છે ને એ તો A હોય, આ Z છે, આ A છે. તો ન્યુટ્રોન તમને કઈ રીતે મળે ભાઈ? તો કે A માંથી Z બાદ કરો એટલે ન્યુટ્રોન મળે. ટોટલ માસમાંથી એનો ચાર્જ બાદ કરી દો પ્રોટોનની સંખ્યા તો 235 -92 કરશો એટલે 5 - 3 કરો એટલે 2. 23 માંથી 9 જાય એટલે લગભગ 14 જેવું આવે. 143 છે ને ન્યુટ્રોન છે. પણ પ્રશ્ન તમને શું પૂછ્યો એ જુઓ. પ્રોટોન કરતાં કેટલા ન્યુટ્રોન વધારે હોય? પ્રોટોન કરતાં કેટલા ન્યુટ્રોન વધારે છે? તો કે પ્રોટોન તો 92 છે,
ન્યુટ્રોન 143. તો ડિફરન્સ ગોતવા માટે આપણે બેની બાદબાકી કરશું. 143 માંથી 92 બાદ કરશું એટલે 4 - 2 એટલે 1 અને 14 માંથી 9 જાય એટલે લગભગ 5 એટલે કે 51 ન્યુટ્રોન વધારે છે. બરાબર, તો ઓપ્શન નંબર બી આપણો સાચો થશે. નેક્સ્ટ જોઈએ 825 નંબર. ખાલી જગ્યા સમઘટકની એક જોડ છે. ભાઈ સમઘટક એટલે કે આઇસોટોપ્સ. સમઘટક એટલે આઇસોટોપ્સ. આઇસોટોપ્સ આપણે કોને કહેશું કે ટોપ પ એટલે પ્રોટોન, જેમાં પ્રોટોન સમાન હોય. બરાબર છે ભાઈ. આની અંદર માનો કે તમારું આઈસો 12 હોય. આઈસો 12 12 એટલે ભાર એટલે પરમાણ્વીય દળ સમાન હોય. બરાબર. અને હજી એક આવે આઇસોટોન. રેડી ભાઈ? આઇસોટોન ટોન ન એટલે ન્યુટ્રોન જે છે એ સમાન હોય. બરાબર. તો અહીંયા સમઘટક આઇસોટોપ પ્રોટોન સમાન હોય કે નીચેનો ચાર્જ સમાન હોય એવો તમને અહીંયા કયો ઓપ્શન મળશે? ઓકે, અહીંયા થોડોક ટાઈપિંગ મિસ્ટેક હોય એવું લાગે. અહીંયા 6 12 છે એટલે આ કાર્બન હશે અને 6 13 જે છે એટલે કાર્બન હશે. તો આ બંને જે છે એ સમસ્થાનિકો થયા, 6 12 અને 6 13. અહીંયા C6 12 હશે અને C6 13 હશે. આ કાર્બનના બે સમસ્થાનિકો છે. કેવી રીતે ખબર પડી? તો કે પ્રોટોન સમાન છે એટલે. અહીંયા Z આ Z બંને ઇક્વલ થયા. ચાલો, ક્લિયર છે. નેક્સ્ટ 826. પરમાણુ બોમ્બના વિસ્ફોટમાં ઉદ્ભવતી ઉર્જા, એના કારણે જે ઉર્જા ઉદ્ભવે છે એ મુખ્યત્વે શેના કારણે થાય? ભાઈ વિસ્ફોટની અંદર છે ને હંમેશા ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થાય. બરાબર, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થાય. તો પાછી અનિયંત્રિત હોય. નિયંત્રિત હોય તો એનર્જીનો યુઝ કરી અને આપણે કંઈક બીજી એનર્જીમાં એને કન્વર્ટ કરી શકીએ. પણ અનિયંત્રિત હોય તો એકી સાથે વધુ એનર્જી ઉત્પન્ન થાય. બરાબર, એટલે એ જ બ્લાસ્ટ છે, વિસ્ફોટ છે. ઓપ્શન નંબર સી આપણું સાચો થશે. નેક્સ્ટ 827 નંબરનો MCQ છે. એક નમૂના રેડિયો એક્ટિવિટી T1 અને I1 છે. T1 સમયે I1 છે અને T2 સમયે I2 છે. બરાબર છે. જો એનો અર્ધાયુ છે એ τ1 હોય તો T2 - T1 સમયગાળામાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી? ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. જો આ ટાઈપનો MCQ આવી ગયો, એક જ ફેરફાર હતો કે અહીંયા જે τ1 હતું ને ત્યાં આપણે ખાલી τ આવ્યો, મતલબ અર્ધાયુ નહોતો આવ્યો, ત્યાં સરેરાશ આવ્યો હતો. ચાલો, એ જ મેથડથી અહીંયા થશે. તો કે શરૂઆતની એક્ટિવિટી, સૂત્ર આપણું એક્ટિવિટી હતું R = λn હતું, પણ અહીંયા અર્ધાયુ તમને કીધું છે એટલે 0.693 / τ1 × n આવું સૂત્ર આપણે ઉપયોગ કરશું. ચાલો, પહેલો કેસ જોઈએ. પહેલા કેસની અંદર T1 સમયને I1 જેટલી એક્ટિવિટી એટલે R ની જગ્યાએ હું મૂકું છું I1 = 0.693 / τ1 શરૂઆતમાં પરમાણુની સંખ્યા N1. હાલો, આપણે ન્યુક્લિયસની સંખ્યા ગોતવાની, કેટલું વિભંજન પાય એટલે ડિફરન્સ ગોતવાનો થશે. ઓની જેમ જ તમે N1 ને કરતા બનાવો એટલે I1 τ1 અને 0.693. હાલો, સેમ ટુ સેમ બીજા કેસની જ્યારે ગણતરી કરતા હોય ત્યારે N1 ની જગ્યાએ કોણ આવશે? તો કે N2 આવશે. I1 ની જગ્યાએ I2, બાકી τ1 અને 0.693 આઈ થિંક ડિવાઈડમાં આવશે ભાઈ, ઉપર જાય નીચે એટલે ડિવિઝનમાં આવશે. ચાલો, ક્લિયર છે. હવે આપણે N1 - N2 એ વિભંજનની સંખ્યા થઈ ગઈ, એને આપણે જે છે એ ગણતરી કરીએ. N1 - N2 બરાબર. N1 એટલે I1 τ1. જો આ τ1 અને ડિવાઈડ બાય 0.693 એ કોમન નીકળી જાય એટલે આ જે છે એ τ1 ડિવાઈડ બાય 0.693 કોમન નીકળો. અંદર શું વધે છે ભાઈ? તો કે I1 - I2 આવું વધે છે. હવે સમપ્રમાણ પૂછ્યું તો τ1 ચેન્જ થતો હોય, આ અચળ છે તો ચલે છે I1 - I2 × τ1 આવું કંઈક જે છે એ તમને મળશે. ચાલો, ક્લિયર છે. ઓપ્શન નંબર કયો થયો આપણો? ઓપ્શન નંબર ડી સાચો છે. સેમ ટુ સેમ આ ટાઈપનો MCQ આવી ગયો. અહીંયા τ આવ્યો હતો, બીજું કાંઈ ફેર નહોતું. બરાબર. ચાલો, નેક્સ્ટ જોઈએ. 828 નંબરનો MCQ છે. યુરેનિયમ 92238 ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય. ચલો, એકદમ ઇઝી.
આ તમારો એ છે, આ તમારો ઝેડ છે, એ માઇનસ ઝેડ કરો એટલે એ ન્યુટ્રોન થઈ ગયું. ભાઈ 238માંથી 92 તમારે બાદ કરવાના છે એટલે આ તમને 6 મળે, આ 14 મળે, 146 ન્યુટ્રોન હશે. ક્લિયર છે? આ ટાઈપનો એમસીક્યુ આવ્યો, પણ એમાં એવું હતું પ્રોટોન કરતાં ન્યુટ્રોન કેટલા વધારે હતા. તો વળી તમારે એવું પૂછે ને આમાંથી પછી 92 બાદ કરવાના થાય ત્યારે વધારો તમને મળે. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ 829 નંબરનો એમસીક્યુ. સૂર્યમાં થતી પ્રોટોન પ્રક્રિયામાં ઊંચા તાપમાને કેટલા હાઇડ્રોજન ન્યુક્લિયસનું સંલયન થવાથી હિલિયમમાં રૂપાંતર થાય છે? જુઓ 4 હાઇડ્રોજન ભેગા થતા હતા અને રૂપાંતર એનું શેમાં થતું હતું? હિલિયમમાં. તો કેટલા હાઇડ્રોજન આવશે ભાઈ? 4 હાઇડ્રોજન. થિયોરિકલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ 830 નંબરનો એમસીક્યુ છે. એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ જે છે એ કેટલો છે ભાઈ? 20 મિનિટ છે. તો એના 20%થી 80% વિભંજન દરમિયાનનો સમયગાળો જે છે એ કેટલો લાગે? 20%થી કેટલા ટકા ભાઈ? 80% વિભંજન થવા માટે કેટલો ટાઈમ લાગે? હાલો જોઈએ અહીંયા આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ. સૌથી પહેલાં જુઓ કે 20%નું ગણતરી કરીએ તો 20%નું વિભંજન થયું એનો મતલબ કે અવિભંજિત કેટલા છે? તો કે 80% જે છે એ અવિભંજિત ન્યુક્લિયસ છે. આ કયાથી આ 20%નું? તો કે વિભંજિત હતા. બરાબર, વિભંજિત હતા. તો મૂળ સૂત્ર n n0 e - λ × t. હાલો તો એને કેલ્ક્યુલેટ કરીએ તો કે n n0 e - λ × t. n તો કે કેટલા છે હવે? 80%. તો ટકાને તમારે આંકડામાં ફેરવો, ડિવાઈડ બાય 100. આટલા n0 n0 e - λ એનો ટાઈમ જે છે આને કહી દઉં હું t1. બરાબર, સમયગાળો કેટલો? એટલે t1 - t2 ગોતવાનું થશે. હાલો અહીંયા કેન્સલ થશે આ, તો આ n0 કેન્સલ. તો 4/5 e - λ t1. હાલો ક્લિયર છે ભાઈ? એક સંબંધ તમને અહીંયા આવો કંઈક મળે છે. હવે બીજો ભાગ જુઓ તો કે 80% વાળામાં. તો 80%નું વિભંજન થઈ ગયું તો એનો મતલબ એવો થયો કે હવે 20% અવિભંજિત હશે. બરાબર, તો અહીંયા જે આપણે 80% કર્યું ને 20 મૂકીને ગણતરી કરવાની. 20/100 n0 n0 e - λ t2. બરાબર છે? અહીંયા 0 કેન્સલ થાય એટલે આ n0 કેન્સલ એટલે 1/5 e - λ t2. આવું કંઈક આપણને મળે. બરાબર છે? હવે આપણે ગોતવાનો સમયગાળો, મતલબ કે આનો સમયગાળો ઓછો હોય છે, આનો વધારે હોય છે, એટલે t2 - t1 છે એ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. બરાબર, તો એક કામ કરીએ. આ સંબંધ આપણી પાસે બે છે. એક સંબંધ આવડો આ મળ્યો અને એક આ મળ્યો. આના ઉપરથી આપણે t2 - t1 ગણતરી કરવાની છે. બરાબર, બે અલગ અલગ છે એટલે ભેગા કરવા માટે એક કામ કરીએ, પહેલાં ગુણોત્તર લઈ લઈએ. પહેલાં અહીંયા બંનેનો ગુણોત્તર લ્યો. તો ગુણોત્તરની અંદર અહીંયા 4/5 આખાના છેદમાં 1/5 ઇઝ ઇક્વલ ટુ e - λ t1 આખાના છેદમાં e - λ t2. ચાલો ક્લિયર છે ભાઈ? અહીંયા તમને આટલી વસ્તુ, અહીંયા 5 કેન્સલ થાય, ખાલી કેટલા વધશે? તો કે 4 વધશે. હવે e - λ t1 આ માઇનસથી ઉપર જાય એટલે થશે પ્લસ λ × t2. બરાબર છે ભાઈ? તો 4 ઇઝ ઇક્વલ ટુ e લેમડાને કોમન કાઢો તો અંદર શું વધે? t2 - t1 વધે. હવે અહીંયા ઘાતમાં છે, નીચે લઈ આવવા માટે આપણે બંને બાજુ ln કરશું. બંને બાજુ જે છે એ ln વડે ગુણો એટલે અહીંયા તમને મળે ln 4. અહીંયા ખાલી શું થઈ જાય? લેમડા t2 - t1. ચાલો ક્લિયર છે? હવે લેમડા 4 એટલે 4નો લોગ અને એને ગુણ્યા 2.303. તો 4નો લોગ જે છે એ તમને મળશે 13 વાર વર્ગમૂળ કરવાનું થઈ -1 ગુણ્યા 3558 એટલે લગભગ 0.602 અને એને ગુણ્યા તમારે કરવાનું થશે 2.303. ચાલો આ મળી મને log 4ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા એટલે તો કે 0.693 ડિવાઈડ બાય τ1/2. τ1/2 એટલે કે અડધાયું જે 20 મિનિટ આપ્યો છે એને મિનિટમાં જ રાખશું એટલે આન્સર એ આપણને મિનિટમાં જ મળે.
તો T2 માઇનસ T1. ચાલો આટલી વસ્તુ ક્લિયર છે ભાઈ. તો આને ઉપર જશે તો પહેલાં તો 2.303 મલ્ટીપ્લાય બાય 0.602 એને ગુણ્યા થશે 20 અને ભાગ્યા થશે 0.693 એટલે મને લગભગ 40 જેવું મળે છે. 40 ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 એટલે આ મિનિટમાં હતું એટલે આ આન્સર એ તમારો મિનિટમાં જ આવ્યો. 40 મિનિટનો ટાઈમ લાગે. ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો આન્સર થશે. ચાલો ક્લિયર છે એટલી વસ્તુ ભાઈ. તો આ રીતે આખો MCQ આપણે એને સોલ્વ કર્યો. જવાબ આવશે 40 મિનિટ. નેક્સ્ટ 831 નંબરનો MCQ છે ભાઈ. ન્યુક્લિયસની સરેરાશ ઘનતાનું મૂલ્ય પાણીની ઘનતા કરતાં ખાલી જગ્યા ગણી હોય. ભાઈ પાણીની ઘનતા છે 1000 એટલે કે 10ની 3 ઘાતના ક્રમની હોય. ન્યુક્લિયસની ઘનતા બહુ વધારે હોય, લગભગ 10ની 17 ઘાતના ક્રમની હોય. તો તમે ગુણોત્તર બેયનો લ્યો તો 10ની 17 માઇનસ 3 એટલે લગભગ 10ની 14 ઘાતના ક્રમનું આવે. 14 ઘાત આ આપણો તો બધામાં સરખો છે. 14 ઘાત ઓપ્શન સી જે છે એ આપણો સાચો આન્સર થશે. નેક્સ્ટ 832 નંબરનો MCQ ભાઈ. 3 અર્ધાયુ જેટલા સમયને અંતે રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટી કરતાં કેટલા ગણી હશે? ચાલો સરસ MCQ છે. માનો કે શરૂઆતની એક્ટિવિટી R છે, એક અર્ધાયુ ગયો એટલે એક્ટિવિટી અર્ધાયુમાં અડધી થઈ ગઈ. પછી બીજો અર્ધાયુ આવે એટલે પાછી અહીંયા હોય એના કરતાં અડધી, અહીંયા R/2 એની અડધી કરો એટલે R0/4 થાય. વળી પાછો એક અર્ધાયુ તમે લ્યો તો અહીંયા એક્ટિવિટી હોય એના કરતાં અડધી એટલે R0/8 થાય. ચાલો 3 અર્ધાયુ કીધા હતા, એક આવી ગયો, બીજો આવી ગયો, ત્રીજો આવી ગયો. તો મૂળ એક્ટિવિટી R હતી, આના કેટલામાં ભાગની થઈ? તો કે 8મા ભાગની થઈ ગઈ. ઓપ્શન નંબર ડી છે એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 833 નંબરનો MCQ ભાઈ. આલ્ફા અને બીટા ક્ષય માટે એક રેડિયો એક્ટિવ તત્વના અર્ધાયુ અનુક્રમે 8 વર્ષ અને 24 વર્ષ છે. મતલબ આલ્ફા ક્ષય થાય તો 8 વર્ષ અને બીટા ક્ષય થાય તો 24 વર્ષ. તો 12 વર્ષ પછી તેમની કુલ એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના કેટલા ટકા હશે? ચાલો બે એકયાર થતું હોય તો એની કુલ એક્ટિવિટી તમને કઈ રીતે મળે ભાઈ? તો એનો પરિણામી અર્ધાયુ છે ને એ તમને આ રીતે વ્યસ્ત ઉપરથી મળે, λ1 પ્લસ λ2. આ આપણી પાસે એક સૂત્ર છે, બરાબર. તો પહેલાનો અર્ધાયુ કેટલો આલ્ફા ક્ષય થાય તો કે 8 પ્લસ બીજાનો અર્ધાયુ કેટલો તો કે 1/24. અહીંયા લસા લ્યો એટલે અહીંયા 3 એકા 3 ને 1 4, 4/24 એટલે 1/6. તો ટોના બરાબર 6 વર્ષ આવ્યું. આખા પરમાણુમાં જો બે ક્ષય થતા હોય તો એનો અર્ધાયુ છે ને ભાઈ 6 વર્ષ થયો. હવે આપણને એવું કે 12 વર્ષ પછી, તો માનો કે અત્યારે 100% જથ્થો છે તો 6 વર્ષ એનો અર્ધાયુ છે, તો 6 વર્ષ પછી 50% થઈ જશે, બરાબર. અને 12 વર્ષ કીધા એટલે આપણે હજી 6 વર્ષ લઈએ તો અહીંયા કેટલા ટકા થઈ જાય? તો કે 25% થઈ જશે. તો કેટલા ટકા એક્ટિવિટી હશે ભાઈ 12 વર્ષ પછી? તો કે 25% એક્ટિવિટી હશે. ઓપ્શન નંબર સી છે એ આપણો સાચો છે. ચાલો ક્લિયર છે. અહીંયા આપણે એક આ સૂત્રને ફોલો કરશું. જ્યારે આલ્ફા બીટા બંને ક્ષય થાય ત્યારે પરિણામી એક્ટિવિટી તમને આ રીતે મળે. નેક્સ્ટ 834 નંબરનો MCQ છે. રેડિયો એક્ટિવ રૂપાંતરણમાં કયા વિકિરણ ક્રમશઃ ઉત્સર્જન પામશે? ચાલો અહીંયાથી તમે જુઓ, આ ઝેડમાંથી Z+1 થયું, +1 થાય એટલે બીટા નેગેટિવ ઉત્પન્ન થાય, આટલું યાદ રાખશું. પછી Z+1 માંથી Z-1 બન્યું. કેટલાનો ડિફરન્સ આવ્યો? તો કે 2 ઘટ્યા. 2 ઘટે એટલે આલ્ફા કણ આવે, બરાબર છે. અને Z-1 માંથી Z-3 પાછા 2 ઘટ્યા એટલે પાછો આલ્ફા કણ આવે. જો ધ્યાન હું રાખશું ભાઈ, આલ્ફા કણની અંદર 2 ઘટે, Z2 ઘટે અને એ છે એ 4 ઘટે, બરાબર. બીટા નેગેટિવની અંદર Z છે એ 1 વધે, માસમાં કાંઈ ફેરફાર ન થાય. બીટા પોઝિટિવની અંદર ચાર્જ જે છે એ ઘટશે, માસમાં કાંઈ ફેરફાર નહીં થાય. આટલી વસ્તુ જે છે એ આપણે યાદ રાખશું, બરાબર. તો અહીંયા બીટા નેગેટિવ આલ્ફા ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 835 નંબરનો MCQ. ઓક્સિજન 816 અને ઓક્સિજન 817 ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અનુક્રમે, મતલબ આની આટલી છે, આની આટલી છે,
તો આટલા ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોનને મુક્ત કરવા માટે કેટલી ઉર્જાની જરૂરિયાત પડે? ચાલો તો તમે જુઓ કે ઓક્સિજન 817 હોય, જો એમાંથી એક ન્યુટ્રોન છૂટો પડે તો ઓક્સિજન 816 અને ભાઈ આવી કંઈક પ્રક્રિયા થાય. ન્યુટ્રોન છે એટલે ચાર્જ તો 8 ને 8 થઈ ગઈ, 16 ને 17 થયા, તો આની ટોટલ બાઇન્ડિંગ એનર્જી કેટલી થાય? તો કે ઓક્સિજન 817 છે ભાઈ, 817 ની એક ન્યુક્લિયોન દીઠ કેટલી છે? તો કે 7.75. એવા એના કેટલા ન્યુક્લિયોન છે? તો કે 17 છે. એને ગુણ્યા આપણે 17 કરીએ એટલે આ છે ને 131.75 મેગા ઇલેક્ટ્રોવોટ, બરાબર. આટલી જે છે ને એ એની આની એનર્જી થઈ. હવે આમાંથી આ બન્યું એટલે આની એનર્જી જોવાની થાય. તો ઓક્સિજન 816 માટે કેટલી છે? તો કે 7.97 છે ભાઈ. 7.97 ગુણ્યા 16 કરવાના થશે, બરાબર. એમાં ન્યુક્લિયોન 16 છે એટલે તો અહીંયા તમને મળે છે 127.52 મેગા ઇલેક્ટ્રોવોટ. ઉર્જા સંરક્ષણ તમે જુઓ, પહેલાં જેટલી એનર્જી હતી એટલી પછી થવી જ જોઈએ. તો પહેલાં આટલી હતી, હવે થઈ આટલી, તો બાકીની એનર્જી કોની હશે? આની હશે. તો એ કેમ મળે? તો કે આમાંથી આને બાદ કરી દો તો 131.575 માંથી આટલા બાદ કરશો એટલે લગભગ તમને 4.23 મેગા ઇલેક્ટ્રોવોટ મળે. હવે આવેનો સરવાળો કરો એટલે 131 થઈ જાય, બરાબર. 4.23 ઓપ્શન નંબર સી જે છે એ આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ જોઈએ, 836 નંબરનો MCQ છે ભાઈ. શું કહે છે 836 નંબરનો MCQ? તો કે રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધાયુ જે છે એ 20 દિવસ છે. અર્ધાયુ જે છે એ 20 દિવસ છે. પદાર્થનો 2/3 ભાગને લાગતો સમય T2 અને 1/3 ભાગ માટે લાગતો સમય T1 હોય તો બંને સમય વચ્ચેનો સમયગાળો છે એ કેટલો? સમયગાળો T2 - T1 છે એ કેટલો હોય? ચાલો અહીંયા આપણે એક શોર્ટકટ યાદ રાખશું ભાઈ. જ્યારે 2/3 ભાગનો ટાઈમ અને 1/3 ભાગનો ટાઈમ આનો T1 અને આનો T2 આવું હોય ને ત્યારે બેનો ડિફરન્સ છે ને હંમેશા એના અર્ધાયુ જેટલો થાય. અર્ધાયુ કેટલો છે? તો કે 20 દિવસ છે. તો આનો ડિફરન્સ એ 20 દિવસ થશે. ઓપ્શન નંબર સી છે એ આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ 837 નંબરનો MCQ ભાઈ. રેડિયો એક્ટિવ તત્વ X નીચે મુજબના પરંપરિત વિભંજનનો અનુભવે છે, બરાબર. અહીં X માંથી X1 થાય, X2 થાય, X3 થાય, X4 થાય. હવે તમને Xના પરમાણુ ક્રમાંકને દળાંક આપી દીધા છે. જુઓ X એટલે આવડું આ જે કેટલા છે? તો કે 72 અને 180 છે. આ Xનું આપ્યું. હવે જુઓ તો X4ના મૂલ્યો કેટલા હશે? X4નો મતલબ Z કેટલો હોય અને A કેટલો હોય ગોતવાનો છે. તો અહીંયા તમે જુઓ શું વિભાજન થયું પહેલાં? તો કે બીટા નેગેટિવ થયું અને બન્યું X1. હાલો બીટા નેગેટિવમાં તમને એક વસ્તુ યાદ રાખવાની કીધી કે ઝેડમાં 1નો વધારો થાય એટલે 73 થાય, માસમાં કોઈ પ્રકારનો ફેરફાર ન થાય. ચાલો X1 એ પહોંચી ગયા છીએ આપણે. હવે X2માં શું થાય છે? તો કે X2માં છે ને ભાઈ આલ્ફા કણ છૂટો પડે. આલ્ફા શું થાય? 2 ઘટે તો 73ના થઈ જશે ભાઈ 71 અને અહીંયા 4 ઘટે એટલે અહીંયા થઈ જાય 176. હાલો X2 એ પહોંચી ગયા છીએ ભાઈ આપણે. હવે જો X3 એમાં શું થાય? બીટા નેગેટિવ છે. બીટા નેગેટિવમાં પાછો 1 વધે એટલે 72 થઈ જાય, માસમાં કોઈ પ્રકારનો ફેરફાર ન થાય. આ X3 એ થયા. હવે છેલ્લી પ્રક્રિયા આલ્ફા કણ પાછો આવ્યો એટલે 2 પાછા ઘટશે એટલે 70 થાય. અહીંયા 4 ઘટશે એટલે 172 જેવું થશે. આ X4 તમને મળ્યા. તો X4માં શું થયું? 70 અને 172. 70 172 ઓપ્શન નંબર ડી છે એ આપણો સાચો છે. ચાલો ક્લિયર છે ભાઈ દરેકને વસ્તુ? બીટા નેગેટિવ માટે 1 વધે, આલ્ફા માટે 4 ઘટે. બીટા નેગેટિવના માસમાં કંઈ ફેરફાર ન થાય, આલ્ફાની અંદર 4 ઘટે. ક્લિયર? નેક્સ્ટ 838 યુરેનિયમના એક પરમાણુ વિભંજન થાય તો 200 મેગા ઇલેક્ટ્રોવોટ ઉર્જા છૂટી પડે છે. તો 6.4 વોટનો પાવર મેળવવા માટે 1 સેકન્ડમાં કેટલા યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન થાય? જુઓ ઇઝી છે કે 200 મેગા ઇલેક્ટ્રો. એક કામ કરું અને જૂલમાં ફેરવી નાખું પહેલાં. તો કે 200 મેગા એટલે 10⁶ ઇલેક્ટ્રોવોટ એટલે 1.6 10⁻⁹ બરાબર છે. તો આ 2 ઘાતને અહીંયા લખી દે એટલે 8 ઘાત થઈ, -19 + 8 એટલે -11 ઘાત થાય અને 1.6 × 2 એટલે 16 × 32 3.2 આટલા જૂલ એનર્જી થઈ, બરાબર. આટલી
તો આટલા જૂલ એનર્જી હોય તો એક પરમાણુનું વિખંડન થયું હોય, તમારે 1 સેકન્ડમાં કેટલી ઉત્પન્ન કરવી છે, વોટ એટલે જૂલ પર સેકન્ડ થયું, તો 1 સેકન્ડમાં 6.4 જૂલ એનર્જી ઉત્પન્ન કરવી છે તો ન્યુક્લિયસ કેટલા જોઈએ, તો અહીંયા ત્રિરાશી મૂકી આપણે, એટલે 6.4 ગુણ્યા 1 ના છેદમાં 3.2 ગુણ્યા 10⁻11 અહીંયા આવશે, 2 -11 ઉપર જાય એટલે +11, 2 ગુણ્યા 10⁻11 પરમાણુ જેટલા જોઈએ, બરાબર. ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ 839 નંબરનો MCQ, યુરેનિયમ 92238 નો પરંપરિત ક્ષય થઈ અને 82206માં રૂપાંતર થાય છે, તો એમાં કેટલા આલ્ફા અને કેટલા બીટા કણોનું ઉત્સર્જન થાય જુઓ. ફરી પાછો એ ટાઈપનો MCQ એક આપણી પાસે આવ્યો. યુરેનિયમ 92 238 એમાંથી રૂપાંતર શું થયું ભાઈ, તો કે Pb 82 206. હાલો આલ્ફા કણ એટલે કે He24 એવા કેટલા x આપણે ગોતવાનો, પ્લસ બીટા કણ એટલે કે બીટા -10 એવા કેટલા, તો કે y આપણે ગોતવાનો. ચાલો સૌથી પહેલાં ઉપરનું સંતુલન જોઈએ, તો 238 બરાબર 206 પ્લસ અહીંયા થશે 4x, આ તો 0 છે, અને પેલી બાજુ જવા દો એટલે લગભગ 32 જેવું વધે ભાઈ, 32 બરાબર 4x, તો x બરાબર 8 આવી ગયા છે. હાલો 8 વાળા ઓપ્શન 2 છે, બરાબર. હવે નીચે સંતુલન જોઈએ. નીચે સંતુલન માટે કેટલા છે, તો કે 92 ઇઝ ઇક્વલ ટુ 82 પ્લસ અહીંયા 2x અહીંયા -y. ચાલો આ થશે તમારા 10 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા x, આખરે 8 દુ 16, 16 y, તો y બરાબર 6 આવું મળ્યું, 8 અને 6. ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો થશે. નેક્સ્ટ 840 નંબરનો ભાઈ MCQ છે. 1 ગ્રામ રેડિયો એક્ટિવ તત્વ 2 દિવસને અંતે 1.5 ગ્રામ થઈ જાય છે, તો કુલ 4 દિવસના અંતે કેટલું દળ બાકી હોય જુઓ. સરસ MCQ છે. દળ માટે તો કે m ઇઝ ઇક્વલ ટુ m0 e λt. જુઓ પહેલાં આ કેસ માટે મૂકીએ, આ છે ને 1 ગ્રામ એ મૂળ જથ્થો થયો એટલે m બરાબર 1 થયું, e λt t કેટલા, તો કે 2 દિવસના અંતે કેટલું થઈ જાય 1/5, એટલે અહીંયા 1/5 કરી દો ભાઈ. હાલો ક્લિયર છે. તો અહીંયા તમને મળે છે 1/5 ઇઝ ઇક્વલ ટુ e -2 હાલો એક સંબંધ મળ્યો. હવે તમને કેટલા દિવસ પછી માગ્યું હે ભાઈ, તો કે 4 દિવસના અંતે માસ કેટલું બાકી હોય એ ગોતવાનું. પાછું આ સૂત્ર મૂકો, m ઇઝ ઇક્વલ ટુ m0 e λt. આ એમ આપણે ગોતવાનું, શરૂઆતનું માસ તો 1 જ ગ્રામ હતું, એમનેમ છે. e λ હવે ટાઈમ છે 4 દિવસનો, બરાબર છે. તો અહીંયા તમારો વધ્યું e -4 λ. હવે જો e -2 λ ની કિંમત તમારી પાસે છે, તો આને હું આવી રીતે લખી શકું ભાઈ, e -2 λ નો સ્ક્વેર, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે -4 λ આવી જાય. હવે આની કિંમત કેટલી છે, તો કે 1/5 એનો સ્ક્વેર એટલે 1/25 ગ્રામ જેવો જથ્થો વધે ભાઈ. ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો છે. ક્લિયર છે. નેક્સ્ટ જોઈએ 841 નંબરનો MCQ છે ભાઈ. એક રેડિયો એક્ટિવ તત્વ P એ 3 તબક્કામાં નીચે મુજબ પ્રક્રિયાથી વિભંજન પામી અને એસમાં રૂપાંતર થાય છે. જુઓ પહેલી પ્રશ્ન છે કે P માંથી Q બન્યો, ધ્યાન આપજો ભાઈ, અને H છૂટું શું પડ્યું ભાઈ, He24 બન્યો. હવે તમે જુઓ કે આમાં માની લો કે આ છે ને x છે, તો આ 2 ઘટ્યો એટલે x આ વાયમાં કેટલો થાય, તો કે x -2 થાય, અને આ માનો કે y છે તો અહીંયા ક્યુમાં કેટલો થાય, તો કે y -4 થાય. હાલો એક પ્રક્રિયા આપણે સોલ્વ કરી. હવે અહીંયા બીજી પ્રક્રિયા જુઓ, આ પ્રક્રિયા જોઈએ તો એમાં શું કહે છે ભાઈ, ક્યુમાંથી શું બને છે, r પ્લસ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન એટલે -1 અને અહીંયા 0, આવું કંઈક જે છે એ બને છે. તો આને સોલ્વ કરો. ક્યુ તો કેટલા હતા ભાઈ, ક્યુ હતા x -2 અને y -4. હવે -1 થયું, અહીંયા જે છે -1 થયું, તો અહીંયા x છે એ -1 થાય આની અંદર આરમાં, કારણ કે આ બેનો સરવાળો કરો તો
તો આટલા થવા જોઈએ, અહીંયા કાંઈ છે નહીં એટલે આ વાય -4/m. બરાબર. અથવા અગાઉ વાત કરી Z-1 હોય, આ ઇલેક્ટ્રોન છૂટો પડતો હોય એટલે ઝેડમાં એકનો વધારો કરવાનો થાય. હાલો આ બીજી પ્રક્રિયા થઈ. હવે લાસ્ટ પ્રક્રિયા જુઓ, આરમાંથી એસ બને છે, તો કે આરમાંથી એસ બને છે, એમાં પણ એક ઇલેક્ટ્રોન છૂટો પડે ભાઈ. તો એની અંદર આરનું શું પોઝિશન છે, તો કે x-1 અને y-4 છે. નેગેટિવ છૂટો પડ્યો એટલે આમાં પાછો એક પ્લસ કરવાનો એટલે અહીંયા એક્સ થઈ જાય, અને વાય છે એ -4 એમ નંબરી. હાલો ક્લિયર છે. તો હવે તમારે ઓપ્શન કહેવાના છે. તો શું ઓપ્શન છે, તો કે પી અને એસ આઇસોટોપ્સ પ આવ્યું એટલે પ્રોટોન સરખા છે. તો કે જુઓ અહીંયા દેખાય છે આ પી અને આ એસ. બરાબર. તો જુઓ પ્રોટોન એમાં સરખા છે. બરાબર. એનો મતલબ કે આપણો ઓપ્શન નંબર એ સાચો છે, બાકીના એકેય નહીં થાય. તો કે પી ને આરના સમાન દળ છે ભાઈ. તો કે પીનું છે વાય અને આરનું છે y-4, દળ સમાન નથી એટલે ઓપ્શન બી આવશે નહીં. પી અને ક્યુ આઇસોટોપ્સ છે, પી અને ક્યુમાં ભાઈ પરમાણુ ક્રમાંક સરખા નથી એટલે ઈ આઇસોટોપ્સ નહીં આવે. પી અને ક્યુ સમદળીય છે, પી અને ક્યુ એકનું વાય છે એકનું y-4 એટલે એ સમદળીય નથી. ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો છે, બે સમસ્થાનિકો છે. ક્લિયર છે. નેક્સ્ટ જોઈએ 842 નંબરનો MCQ, તત્વનો પરમાણુ દળાંક. ચાલો, તત્વનો પરમાણુ દળાંક છે એટલે કે ઝેડ જે છે એ કાં તો એ બરાબર હોય અને કાં તો એ વધારે હોય. આ એક જ કેસમાં આવે હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન 1 છે એમાં ઝેડ બરાબર એ છે, બાકી બધા જ કેસમાં એ મોટો હોય. બરાબર. તો પરમાણુ ક્રમાંક જેટલો હોય કાં એનો મોટો હોય. કોણ? દળાંક. ઓપ્શન નંબર સી આપણો સાચો છે. નેક્સ્ટ જોઈએ 843 છે. એક ન્યુક્લિયર પ્રક્રિયા તમને આપી છે, એમાં એક્સ શું દર્શાવે છે એ તમારે કહેવાનું. ચાલો આ ટાઈપનું હમણાં આપણે આવી ગયો કે 4 ને 2 6 છે, અહીંયા 4 ને 2 6 છે, 6 તો આવી ગયો એટલે અહીં 0 થઈ જાય. અહીંયા 9 ને 4 13 હતા, આ 12 છે, બાદ બાકી કરો એટલે અહીંયા 1 0 1 એવો કોણ થયો, તો કે ન્યુટ્રોન. ઓપ્શન નંબર ડી છે એ સાચો છે. આ ટાઈપનો MCQ આપણે અગાઉ આવી ગયો. નેક્સ્ટ જોઈએ કે એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ છે એ 5 મિનિટ છે, તો 20 મિનિટના અંતે તેનો ખાલી જગ્યા ટકા અવિભંજિત રહેશે. ચાલો 20 મિનિટનું કીધું, માનો કે શરૂઆતની અંદર છે એ 100% હતું. બરાબર છે ભાઈ. તો 5 મિનિટમાં કેટલું થઈ ગયું? 50% થઈ ગયું. ફરી પાછું 5 મિનિટમાં કેટલું થઈ ગયું? તો કે એનું અડધું એટલે કે 25% થઈ ગયું. ફરી 5 મિનિટમાં કેટલું થયું? તો કે આનું અડધું એટલે કે 12.5% થયું. આપણે 20 મિનિટ સુધી જવાનું એટલે 5 ને 5 10 ને 5 15 મિનિટ થઈ, હજી એક 5 મિનિટ લઈ લે તો આના અડધા એટલે કે 6.25% એક્ટિવિટી હવે હશે. બરાબર. તો માગ્યું છે શું તમને આમાં ભાઈ? કેટલો જથ્થો અવિભંજિત રહ્યો? તો કે પહેલાં 100 હતો, હવે એનો જથ્થો આટલો જ વધ્યો એટલે આટલાનું વિભંજન થયું. આટલાનું વિભંજન હવે બાકી છે તો એટલો અવિભંજિત રહ્યો. બરાબર. તો 6.25 જેટલો જથ્થો બાકી છે, આટલો જથ્થો બાકી. એમાં કેટલાનું વિભંજન થયું હશે તો એને 100માંથી બાદ કરી દેવાનું થાય એટલે 93.75 આવશે. ફરી એકવાર 6.25% જેટલો જથ્થો હવે બાકી છે, અવિભંજિત છે. આમાં તમને પૂછો એ વિભંજિત, તો 100માંથી એટલા બાદ કરશો એટલે 93.75 જેવો આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ 845 રેડિયોએક્ટિવ તત્વો માટે ટો બરાબર ખાલી જગ્યા ટો વનાફ. ચાલો આ સૂત્ર આપણી પાસે છે. ટો વનાફનું સૂત્ર છે 0.693 / λ અને ટોનું સૂત્ર છે ટો = 1/λ. તો આ જો 1/λ છે તો વનાફ બરાબર 0.693 × ટો આવું કંઈક મૂકી શકાય. આ 1/λ ની જગ્યાએ ટો મૂક્યો, આપણે ટો બરાબર મૂક્યું છે. ટો બરાબર આ છેદમાં જાય 1.693 × ટો વનાફ એટલે આ લગભગ 1.4 સમથિંગ આવશે, 1.44. ઓપ્શન નંબર ડી જે છે એ સાચો થશે. આટલા ટો વનાફ. બરાબર. ઓપ્શન નંબર ડી. ચાલો નેક્સ્ટ જોઈએ 846 નંબરનો MCQ છે ભાઈ. 1 ગ્રામને સમતુલ્ય ઉર્જા, ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે ભાઈ mc². એનર્જી E = 1 ગ્રામ એટલે 10⁻³ કેજીમાં ફેરવો એટલે c², 3 × 10⁻⁸², 9 × 10⁻16. બરાબર છે. એટલે 9 × 10⁻13. ઓપ્શન નંબર બી છે એ આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ જોઈએ 847 કઈ પ્રક્રિયામાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય? ચાલો ભાઈ, ન્યુટ્રોન એટલે કે N, ન્યુટ્રોન તૂટે
એટલે પ્રોટોન છૂટો પડે, ઇલેક્ટ્રોન છૂટો પડે અને એક એન્ટી ન્યુટ્રિનો કણ છૂટો પડે. ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય એટલે આ બે છે ને એ છૂટા પડે. ઇલેક્ટ્રોન છૂટો પડ્યો એટલે બીટા નેગેટિવ રિએક્શન કહેવાય. બીટા નેગેટિવ, ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. નેક્સ્ટ 848 નંબર, પીબી 8206 છે. એમાં કેટલા પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુક્લિયોન છે ભાઈ? ન્યુક્લિયોન એટલે તો કે ટોટલ 206 આપ્યા. તો 206 વાળા બે ઓપ્શન છે. હવે પ્રોટોન તો કે નીચે આપ્યા હોય 82 તો ઓપ્શન નંબર સી આપણો સાચો થયો. ન્યુટ્રોન ગણવા હોય તો પહેલાં 206 માંથી 82 ને બાદ કરી દો એટલે મળશે. ઓપ્શન સી છે આપણો સાચો આન્સર થશે. નેક્સ્ટ 849 નંબરનો એમસીક્યુ છે. કાર્બન છે, બોરોન છે, નાઇટ્રોજન છે અને કાર્બન છે. એમાં અનુક્રમે આઇસોટોપ, આઇસોટોન અને આઇસોબાર, બરાબર, એ ન્યુક્લિયસ કયા છે? કોની યાર કમ્પેર કરવાની છે તો કે આની સાથે. તો આઇસોટોપમાં પ્રોટોન સરખા હોવા જોઈએ તેવો કયો છે ભાઈ? પ્રોટોન સરખા હોય એવો અહીંયા આઇસોટોપ કાર્બન 6. બીજું આઇસોટોન જોઈ લે. ટોનમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી. અહીં કેટલી? તો કે 6. અહીંયા કેટલી? તો કે 6. તો બીજા કેસમાં નાઇટ્રોજન આવશે. એવો જ ઓપ્શન આપણી પાસે છે. ઓકે, અહીંયા આ કાર્બનના આંકડાની અંદર લખવામાં મિસ્ટેક હશે, 6 અને 14 હશે, બરાબર. અહીંયા પહેલો ઓપ્શન આપ્યો એટલે આ આપણો આઇસોટોપ થાય અને નાઇટ્રોજન છે આઇસોટોન થાય. આઇસોબાર એટલે દળ સરખું, તો આનું બાર એટલે બોરોનનું દળ સરખું થાય. ઓપ્શન નંબર એ આપણો સાચો છે. નેક્સ્ટ 850 નંબરનો એમસીક્યુ છે. એલ્યુમિનિયમ 1327 અને ઝીંક 3064 ન્યુક્લિયસની ત્રિજ્યાઓ અનુક્રમે R1 ને R2 હોય તો R1/R2 કેટલા થાય? ચાલો, સૂત્ર આરનું શું છે તો કે R = R0 A/1/3. એ એટલે પરમાણુ દળ ઉપર જે આપેલા હોય એનો ઘનમૂળ. તો અહીંયા થશે તમારો R1/R2 = R0 A1/1/3 અને R0 A2/1/3. આ બે કેન્સલ થાય એટલે આપણને મળે A1નું ઘનમૂળ. A1 એટલે 27, નું ઘનમૂળ થશે 3 / A2નું ઘનમૂળ એટલે 64, નું ઘનમૂળ થશે 4. 3/4 જે છે એ આપણો સાચો આન્સર છે. ઓપ્શન નંબર બી. નેક્સ્ટ જોઈએ 851 નંબરનો એમસીક્યુ છે. રેડિયો એક્ટિવ તત્વના જીવનકાળ દરમિયાન જેમ સમય વ્યતીત થાય તેમ ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે, બરાબર છે ભાઈ? જેમ ટાઈમ જાય એમ સંખ્યા ઘટતી જાય. ઓકે, એમ સાથે સાથે જો એક્ટિવિટી ઘટે એ વસ્તુ છે, પણ લેમડા છે ને એ અચળ હોય. કારણ કે સૂત્ર શું હતું એનું? તો કે dN/dt ચલે છે n, બરાબર. તમે ચલે છે દૂર કરશો ને બરાબર મૂકો ત્યારે લેમડા આવે. લેમડા તમારો અચળ છે, ક્ષય નહીં હતા. ઓપ્શન નંબર સી છે એ આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ 852 નંબરનો એમસીક્યુ છે. એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ 5 મિનિટ છે તો 20 મિનિટના અંતે તેનો ખાલી જગ્યા જથ્થો અવિભંજિત રહેશે. જુઓ, લાસ્ટ આપણે આવી ગયું, એમાં તમને વિભંજિત માંગ્યું હતું. તો વિભંજિતમાં 93.75 હતું. તો અવિભંજિતમાં કેટલું થાય? તો કે 6.25. એટલો ભાગ જે છે એ બાકી હશે. નેક્સ્ટ 853 નંબરનો છે. 3 અર્ધાયુ જેટલા સમયને અંતે, હાલો આ 3 અર્ધાયુ વાળો આવી ગયું. આમાં આપણે આન્સર આવ્યો તો 1/8, બરાબર. 1/8 એટલે ઓપ્શન નંબર ડી જે છે એ આપણો રાઈટ આન્સર થયો. નેક્સ્ટ 854 નંબરનો એમસીક્યુ છે. પ્લુટોનિયમ 94-241નું વિભંજન થાય છે અને આવી કુલ 8 આલ્ફા કણ મળે છે અને 5 બીટા કણ મળે છે. તો એનું વિરામ પામે તો ઉત્પન્ન થયેલું તત્વ કયું હશે? જુઓ, હવે ઓમાં શું કરતો? તત્વ આપેલા હતા અને કેટલા આલ્ફા અને કેટલા બીટા મળે એ આપણે ગોતવાના હતા. હવે અહીંયા શું આપ્યું? આલ્ફા અને બીટાની સંખ્યા આપી દીધી, એ તત્વ આપણે ગોતવાનું છે. ચાલો, તો એકદમ ઇઝી છે. જુઓ, માનો કે આ પ્લુટોનિયમ છે 94-241 આવું કંઈક છે. આમાંથી કોઈ માનો કે એવું X ન્યુક્લિયસ મળે છે, બરાબર. અહીંયાનો આંકડો માનો કે X છે, અહીંયાનો Y છે. આપણે આ બે વસ્તુ ગોતશો. પ્લસ હવે 8 આલ્ફા કણ છે એટલે 8 આલ્ફા એટલે કે He24 પ્લસ 5 બીટા કણ મળે છે એટલે 5 બીટા મતલબ -1 અને 0. પાછું સેમ પ્રોસિજર કરવાની છે. સૌથી પહેલાં આપણે અંશ જોઈએ તો કે 241, સોરી ઉપર એ જોઈએ એટલે 241 ઇઝ ઇક્વલ ટુ અહીંયા y એ આપણી પાસે નથી, પ્લસ એક આલ્ફા કણના 4 છે એમાં 8 છે એટલે 8 ચોક 32, આનું જે છે એ 0 થાય.
તો 241 માઇનસ તમે ખાલી 32 કરશો ઇઝ ઇક્વલ ટુ વાય, એટલે 8 ને 1 9, લગભગ 209 જેવું આવ્યું. ચાલો 209, તો ઉપરનો ભાગ કેટલો થયો? 209. હવે જોવાનો રહ્યો નીચેનો, તો નીચેનામાં તો કે 94 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 8 દુ 16 માઇનસ 5. ચાલો રેડી છે ભાઈ? 16 માઇનસ 5 મતલબ 11, 11 પેલી બાજુ જાય એટલે માઇનસ 94 માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ એક્સ, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 83 જેવું આવ્યું. ચાલો 83 અને 209 એવો કયો છે? તો કે બિસ્મત, ઓપ્શન નંબર એ જ આપણો છે. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ 855 નંબરનો MCQ છે ભાઈ, કે 1 ગ્રામ રેડિયો એક્ટિવિટી તત્વ 2 દિવસમાં 1/3 થઈ જાય તો 6 દિવસના અંતે કેટલું થાય? જો હમણાં આપણે આ ટાઈપનો આવ્યો, પણ અહીંયા 4 દિવસવાળો પૂછ્યો હતો. સેમ પ્રોસિજર છે, દાખલો બે એક જ મેથડથી થાય. તો કે m ઇઝ ઇક્વલ ટુ m0 e - λt. આ સૂત્ર આપણે મૂકીએ તો 2 દિવસના અંતે જથ્થો કેટલો? તો કે 1/3. મૂળ જથ્થો કેટલો? તો કે 1. e - λt કેટલો? તો કે 2 દિવસ એટલે 2 લેમ્ડા આવું થયું. તો 1/3 ઇઝ ઇક્વલ ટુ e - 2 લેમ્ડા. આવો એક સંબંધ આપણને મળ્યો. હવે વાત રહી 6 દિવસવાળામાં. તો 6 દિવસવાળામાં શું થાય છે? સૂત્ર આ જ, એનું માસ આપણે ગોતવાનું છે. મૂળ માસ જે છે એ 1 છે અને e - લેમ્ડા ટાઈમ આપ્યો આપણને 6 દિવસનો. બરાબર, આપણી પાસે e - 2 લેમ્ડાની કિંમત છે, એટલે અહીંયા હું શું કરું છું? e - 2 લેમ્ડા અને એનો હું ઘન કરી દઉં તો ઘાતની ઘાતનો ગુણાકાર 3 દુ 6 થઈ જાય. તો અત્યારે કેટલું છે ભાઈ? 1/3. એનો મારે ઘન કરવાનો થાય તો 1/27 ગ્રામ. આપણો ઓપ્શન નંબર એ છે એ સાચો છે. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ 855 નંબરનો MCQ છે ભાઈ, ટી સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ n0 e - λt પરથી મળે છે. T1 થી T2 સમય દરમિયાન વિભાજિત થતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી હોય? ચાલો શરૂઆતમાં T1 સમયે ગોતીએ ભાઈ, તો કે n1 ઇઝ ઇક્વલ ટુ n0 e - λt1. T2 સમયે ગોતવું હોય તો n2 ઇઝ ઇક્વલ ટુ n0 e - λt2. આવું કંઈક જે છે એ આપણને મળશે. તો બસ આ બેની હવે બાદબાકી કરવાની થાય. હવે એમાંથી n0 કોમન નીકળી જાય. બરાબર છે? તો λt1 - λt2 આવો કંઈક ઓપ્શન જે છે એ તમને મળશે. λt1 - t2 આ બરાબર છે. ઓપ્શન નંબર બી આપણો સાચો થશે. નેક્સ્ટ જોઈએ 857 નંબરનો MCQ છે, આલ્ફા અને બીટા ક્ષય માટે એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ તમને આપ્યો છે 4 અને 12 છે. બરાબર, તો 12 વર્ષ પછી જો આ 4 વર્ષ છે ને એ આલ્ફા માટેનો આપ્યો. ખાલી આલ્ફા થાય તો 4 વર્ષે અડધો થાય, ખાલી બીટા થાય તો 12 વર્ષે અડધો થાય. તો પરિણામી એક્ટિવિટી પહેલાં કેટલી થાય એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો પરિણામી ટાઈમ જે છે એનો અર્ધાયુ કેટલો મળશે? તો કે 1/4 પ્લસ 1/12. અહીંયા 3 તમે LCM લ્યો, 3 ને 1 4, 4 છેદમાં 12 એટલે 1 છેદમાં 3. તો ટો વનાપ છે ને ભાઈ 3 વર્ષ થયો. જો આલ્ફા અને બીટા બંને ક્ષય થાય તો 3 વર્ષનો અર્ધાયુ તમને મળે. હવે વાત છે 12 વર્ષની. તો 12 વર્ષે કેટલું થાય? તો જુઓ અહીંયા 100% કેલ્ક્યુલેટ કરીએ પહેલાં આપણે. તો 100%માંથી 50% થવા માટે 3 વર્ષ લાગશે. બરાબર છે? 50%માંથી 25% થવા માટે પણ 3 વર્ષ લાગશે. ફરી 12.5% થવા માટે પણ 3 વર્ષ લાગશે. તમારે 12 વર્ષે જવું છે તો 3 તેરી 9 વર્ષ થયા. હજી એક 3નો ગાળો લઈ લઈએ એટલે આના કરતાં અડધો એટલે કે 6.25% એ પાછો તમને 3 વર્ષ મળી જાય. બરાબર છે? તો કે એક્ટિવિટી કેટલી હશે હવે? તો કે 6.25 જેટલી હશે, એટલા ટકા હશે. ચાલો ક્લિયર છે? ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ 858 નંબરનો MCQ છે, એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ 2 કલાક અને બીજાનો 4 કલાક છે. એક તત્વ છે એનો અર્ધાયુ 2 કલાક છે, બીજાનો અર્ધાયુ 4 કલાક છે. તો પ્રારંભિક એક્ટિવિટી સમાન છે. શરૂઆતની એક્ટિવિટી માની લો કે પહેલાંની R0 છે, આ પહેલાંની, તો બીજાની એક્ટિવિટી પણ ભાઈ R0 જ છે. તો 4 કલાકના અંતે તેમની એક્ટિવિટીનો ગુણોત્તર કેટલો થાય? જો આનો અર્ધાયુ છે ને 2 વર્ષ છે, તો આ 2 વર્ષ પછી છે ને R0/2 થઈ ગયો હોય. હવે 4 વર્ષનું કીધું, 4 વર્ષ એટલે હજી 2 વર્ષ મૂકવાના થાય તો કે એનો R0/4 થાય.
આ છે ને પહેલાંની 4 વર્ષ પછીની એક્ટિવિટી મળી. હવે બીજામાં જુઓ, હવે એમાં 4 વર્ષમાં 4 વર્ષ જ એનો અર્ધાયું છે, તો 4 વર્ષ પછી સીધા એ r0/2 જ થઈ જાય, તો 4 વર્ષ પછી એનો r0/2 હોય. હવે આ બેનો ગુણોત્તર લ્યો તમે, તો r0/4 ડિવાઈડ બાય r0/2, r0 કેન્સલ, 2 દુ 4, એટલે તમને મળશે 1/2, એટલે 1:2. ઓપ્શન નંબર સી છે એ આપણો સાચો છે. નેક્સ્ટ 859 નંબરનો MCQ છે ભાઈ, કે જો હાઇડ્રોજનમાંથી હિલિયમ થવાની પ્રક્રિયામાં દળ ક્ષતિ 0.5% હોય, બરાબર, 0.5% દળ ઘટે, તો 0.5% દળનું રૂપાંતર એનર્જીમાં થાય, તો 1 કિલોગ્રામ ન્યુક્લિયસમાંથી હિલિયમ બને ત્યારે કેટલી એનર્જી છૂટી પડે? એનર્જીનું સૂત્ર ભાઈ E mc². એમ એટલે દળ ક્ષતિ અહીંયા મૂકવાનું થાય ડેલ્ટા એમ. તો ડેલ્ટા એમ કેટલું છે? તો કે 0.5%, ટકાને ફેરવો એટલે 100, અહીંયા 1 કિલો આપ્યું છે એટલે ગુણ્યા 1 કરી નાખો, તો તમારો તમને મળશે 5/1000, બરાબર. આટલી દળ ક્ષતિ થઈ, એટલે આનું રૂપાંતર એનર્જીમાં થાય, એટલે એ કિંમત આપણે અહીંયા મૂકીએ, 5/1000 ગુણ્યા c², એટલે 9 × 10⁻16. આ મળે એ તમને જૂલમાં મળે. ભાઈ તમારે ઇલેક્ટ્રોવોટમાં જવું હોય તો 1 કિલો ઇલેક્ટ્રોવોટ નહીં, કિલોવોટ અવર, 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ, આવું થાય. તો જૂલમાંથી કિલોવોટમાં જવું હોય તો એને છેદમાં લઈ જવાના, બરાબર છે ભાઈ. તો અહીંયા ડિવાઈડ બાય કરશું, 3.6 × 10 કેટલી ઘાત થશે? તો કે 6, અને આ જૂલનું થઈ ગયું કિલોવોટ અવર. તો આને આપણે કેલ્શિયમમાં કેલ્ક્યુલેટ કરીએ તો 5 × 9, બરાબર, એને ડિવાઈડ બાય 3.6, એટલે તમને મળે છે લગભગ 12.5 જેવું મળે છે. હવે ઘાતને ગણવાની રહી, અહીંયા 16 છે, આ 6 છે, 6 ઉપર જાય એટલે માઇનસ, એટલે 10 થઈ, અહીંયા 3 છે, ઘાત ઉપર જાય એટલે માઇનસ, 10માંથી 3 જાય એટલે 7 કિલોવોટ અવર. 1 પોઈન્ટ આમ જવા દો એટલે 1 પોઈન્ટ પછી ઘાત 1 પ્લસ થાય, 10⁸ કિલોવોટ અવર, આવું થશે. 1.25 × 10⁸. ઓપ્શન નંબર સી જે છે એ આપણો રાઈટ આન્સર થશે. ચાલો નેક્સ્ટ MCQ જોઈએ. 860 નંબરનો, રેડિયો એક્ટિવ તત્વો Xનો અર્ધાયુ બીજા રેડિયો એક્ટિવ તત્વો Yના સરેરાશ જીવનકાળ જેટલું હોય, પ્રારંભમાં બંનેના પરમાણુઓ સમાન હોય. જો Xનો અર્ધાયુ, ચાલો Xનો અર્ધાયુ, બરાબર, એ કોના જેટલો છે? તો કે Yના સરેરાશ જીવનકાળ દરમિયાન, એટલે ટો ઓફ Y જેટલું છે, બરાબર. પ્રારંભમાં બેના પરમાણુઓ સમાન છે, તો આનું સૂત્ર શું થાય? તો કે 0.693 ડિવાઈડ બાય લેમડા કોનો? તો કે Xનો, ઇઝ ઇક્વલ ટુ આનું ખાલી 1/λ થાય ભાઈ, લેમડા કોનો? તો કે Yનો, બરાબર છે. આને વ્યસ્ત કરો તો લેમડા y ઇઝ ઇક્વલ ટુ લેમડા x/0.693 આવું કંઈક મળે. તો લેમડા y બરાબર અહીંયા કંઈક તમને 1/0.693 કરશો, 1/0.691 ડિવાઈડ બાય 0.693 એટલે 1.44 આવે, 1.44 આલ્ફાની એક્સની એક્ટિવિટી. તો એક્સની એક્ટિવિટી જેના કરતાં 1.44 ગણી વાયની હોય, તો વધારે કોની થાય? વાયની. તો પ્રારંભમાં વાયની એક્ટિવિટી છે એક્સ કરતાં કેવી હશે? વધુ. ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ જોઈએ 861 નંબરનો MCQ. બે તત્વો x1 અને x2ના કણ નિયતાંક એટલે ક્ષય નિયતાંકો 10 લેમડા અને લેમડા છે. તો પ્રારંભમાં તેઓના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય તો કેટલા સમય બાદ x1 અને x2 ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર છે એ 1/e જેટલો થાય. હાલો, તો પહેલા કેસમાં પ્રારંભમાં સરખી થઈ એટલે n ઇઝ ઇક્વલ ટુ n0e માઇનસ લેમડા ઇન્ટુ ટી, આવો કંઈક જે છે એ આપણને સંબંધ મળે છે ભાઈ. તો
કેટલા સમય બાદ x1 અને x2ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર, ચાલો આમાં માનો કે n1 જેટલો છે, આ n0 એમનો e−લેમ્બડા, લેમ્બડા પહેલાંનો કેટલો છે તો કે 10 લેમ્બડા છે, એનો ટાઈમ t1 ગણતરી કરીએ. પછી બીજાનો તો કે n2 = n0 એનો લેમ્બડા કેટલો છે તો કે ખાલી લેમ્બડા × t2, બરાબર. હવે તમને એવું કીધું કે કેટલા સમય પછી x1 ને x2 ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર એટલે કે n1/n2 કેટલો થવો જોઈએ તો કે 1/e જેટલો થવો જોઈએ. તો આપણે કામ કરીએ, આ બેનો ગુણોત્તર લઈએ એટલે કે n1/n2 = આ n0 કેન્સલ થઈ જશે. તો અહીંયા આ માઇનસ છે એ ઉપર જાય આવડું આ, એટલે e−10 લેમ્બડા t1 આવું તો હતું જ, બરાબર છે. અને માઇનસ સ્કેલ ઉપર ગયા એટલે પ્લસ થઈ ગયું તમારું લેમ્બડા × t2 આવું કંઈક મળ્યું. આ જે છે એ 1/લેમ્બડા એ આપણને રકમમાં કીધું છે, બરાબર. હવે અહીંયા તમે જોશો તો લેમ્બડાને તમે કોમન કાઢશો એટલે અહીંયા વધશે, સોરી આ ટાઈમ જે છે એ સરખો થયો બે માટે, તો અહીંયા -9 લેમ્બડા t આવો કંઈક જે છે તમને આન્સર મળે છે, બરાબર. -9 લેમ્બડા t, માઇનસને નીચે જવા દો એટલે 1/e = 1/e9 લેમ્બડા t. આની ઘાત એક ઘાત સરખાવો તો 1 = 9 લેમ્બડા t, ટીને તમે કરતા બનાવો એટલે 1/9 લેમ્બડા. આવો જે છે એ અમારો આન્સર આવશે. 1/9 લેમ્બડા, ઓપ્શન નંબર ડી છે એ તમારો સાચો થશે. નેક્સ્ટ 862 નંબરનો MCQ છે ભાઈ. હાઇડ્રોજનનું ન્યુક્લિયસ એક જ પ્રોટોનનું બનેલું હોય ભાઈ. એમાં ન્યુક્લિયસમાં નોર્મલ હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતા નથી, સંસ્થાની કોઈ તો વાત અલગ છે. નેક્સ્ટ 863, એવોગેડ્રો આંક આટલો હોય તો 14 ગ્રામ કાર્બનમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 14 ગ્રામ, સમજો ભાઈ 14 ગ્રામ અને અહીંયા 14 એટલે 1 મોલ થયું. 1 મોલમાં આટલા પરમાણુ હોય. તો પ્રોટોન કેટલા છે તો કે પ્રોટોન હશે 6, આના ઉપરથી ખબર પડે. ઇલેક્ટ્રોન જે છે એ કેટલા હશે 6, અને ન્યુટ્રોન છે એ 14માંથી 6 જાય એટલે 8. તો આને ગુણ્યા તમારે 6 × 10⁻³ કરવાનું. અહીંયા તમારે એટલા કરવાના, અહીંયા એટલા કરવાના, જાય 36 × 10⁻23, અહીંયા એટલા થશે 6 છે એટલે, અને 6 × 8 એટલે 48 × 10⁻23. હાલો આટલું મળશે 36 36 48, 36 36 36 36 48. પહેલાં કયો કીધો પ્રોટોન, પછી ન્યુટ્રોન ને પછી ઇલેક્ટ્રોન, તો 36 48 36 એવું થાય, બરાબર. 36 48 36 ઓપ્શન નંબર એ છે એ સાચો થશે. નેક્સ્ટ 864 નંબરનો MCQ છે ભાઈ. ન્યુક્લિયસનો પરમાણુ દળાંક એ હજી હમણાં આપણે ભણી ગયા કે કાં તો એના જેટલો હોય અને કાં તો ઝેડ કરતાં વધારે હશે, બરાબર. તો હંમેશા પરમાણુ ક્રમાંક જેટલો હોય નહીં, હંમેશા તો એવું હોય નહીં, ક્યારેક પરમાણુ ક્રમાંક જેટલો કે તેનાથી વધારે. ચાલો આ ઓપ્શન આપણો સાચો થાય. જેટલો ક્યારે આવે? ઓનલી હાઇડ્રોજન માટે, બાકીના બધા જ કેસમાં વધારે આવશે, બરાબર છે. નેક્સ્ટ જોઈએ 865. અંતરની દ્રષ્ટિએ જોતા કુલંબ બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કેવા પ્રકારના છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ લઘુ અંતરીય છે, જ્યારે કુલંબ બળ જે છે એ ગુરુ અંતરીય છે, બરાબર. ગુરુ અને લઘુ એવો કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ જોઈએ 866 નંબરનો MCQ. આધુનિક મત મુજબ નીચેનામાંથી કયું જૂથ મૂળભૂત કણોનું બનેલું છે? ભાઈ મૂળભૂત કણોની અંદર કયા કયા આવશે? તો કે પ્રોટોન, ન્યુટ્રોન જે છે એ એના મૂળભૂત કણો થયા. રેડી ભાઈ. નેક્સ્ટ જોઈએ, સોરી, ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે એ મૂળભૂત કણ તરીકે ગણતરીમાં લે, સરવાળો કરશો તો એનો ન્યુટ્રોન થાય, એટલે ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. નેક્સ્ટ જોઈએ 667 નંબરનો MCQ. બે ન્યુક્લિયસમાં બે પ્રોટોન, જો ન્યુક્લિયસમાં બે પ્રોટોન, બે ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન એમના વચ્ચે લાગતા ન્યુક્લિયર બળોને, બે પ્રોટોન વચ્ચે લાગે ને PP, બે ન્યુટ્રોનમાં FNN અને પ્રોટોન ન્યુટ્રોનમાં PN વડે દર્શાવીએ. જો ન્યુક્લિયર બળ છે એ ચાર્જ ઉપર કે માસ ઉપર ડિપેન્ડેન્ટ નથી, એટલે ગમે એટલું માસ હોય, ગમે એટલા ચાર્જ હોય, સરખું જ લાગશે, એટલે બધા જ ફોર્સ છે એ સરખા થશે. ચાલો ઓપ્શન નંબર એ આપણો સાચો છે. નેક્સ્ટ જોઈએ
ન્યુક્લિયસને ગોળાકાર ધારતા ન્યુક્લિયસના કદ વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ જે છે એ તમને કેવો મળશે? ચાલો આની અંદર તમને જે છે એ સુરેખ જ મળશે આલેખ, બરાબર છે. નેક્સ્ટ જોઈએ 69 નંબરનો MCQ. ભારે તત્વો માટે સ્થિરતા રેખા, ચાલો ભારે તત્વો માટે સ્થિરતા રેખા છે એના કરતાં થોડુંક આમ નીચે તરફ જે છે એ ખસેલી હોય, બરાબર. Z=n ની નીચે તરફ. નેક્સ્ટ જોઈએ સ્થાયી ન્યુક્લિયસ માટે દળ ક્ષતિ. ભાઈ સ્થાયી ન્યુક્લિયસ હોય એમાં આલ્ફા બીટા ગેમા કાંઈ હોય જ નહીં, મતલબ કે એની અંદર કોઈ એનર્જી છૂટી પડે નહીં, એનર્જી છૂટી ન પડે, દળ ક્ષતિ જે છે હંમેશા શૂન્ય હોય, બરાબર છે. નેક્સ્ટ 871 ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોનને મુક્ત કરવા માટેની એનર્જી En છે. હવે ન્યુક્લિયોનને મુક્ત કરવા માટે એનર્જી છે ને એ લગભગ મેગા ઇલેક્ટ્રોવોટના ક્રમની હોય, જ્યારે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની એનર્જી E, આ જે છે એ ઇલેક્ટ્રોવોટના ક્રમની હોય. તો બેનો સંબંધ કોણ વધારે? તો કે આ ન્યુક્લિયોન માટેની. એવો કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર C આપણો રાઈટ થશે, જે મેગા ઇલેક્ટ્રોવોટની ક્રમની છે ન્યુક્લિયોન માટે અને ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોવોટ છે. નેક્સ્ટ 872 આલ્ફા બીટા અને ગેમાની સાપેક્ષ વિભેદન શક્તિની બાબતમાં નીચેનામાંથી કયું સત્ય છે? વિભેદન શક્તિ આપણે પહેલા MCQ ભણી ગયા, જેની એનર્જી સૌથી વધારે એની વિભેદન શક્તિ વધારે, તરંગ લંબાઈ જેની ઓછી હોય એની વિભેદન શક્તિ વધારે હશે, બરાબર. તરંગ લંબાઈ ઓછી 3 માંથી કોની હશે? તો કે ગામાની સૌથી ઓછી હોય, એટલે ગામા માટે સૌથી વધુ વિભેદન મળે. નેક્સ્ટ જોઈએ 73 નંબરનો MCQ છે રેડિયો એક્ટિવ પદાર્થની એક્ટિવિટી I અને અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n હોય તો એમનો ગ્રાફ. ચાલો એક્ટિવિટી અને અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, એક્ટિવિટી એટલે R = λn, તમને આવું મળે તો આ તો અચળ છે, તો R ચલે છે n, બંને સમપ્રમાણમાં હશે. ઓપ્શન નંબર A છે એ સાચો થશે. નેક્સ્ટ 74 નંબરનો MCQ ln n વર્સિસ t ના આલેખનો ઢાળ નીચેનામાંથી કયો છે? ચાલો ઢાળ ગોતવાનો કીધો ભાઈ, ln n વર્સિસ t નો. તો મૂળ સૂત્ર આપણું તો કે n = n0 e⁻ λ × t. હવે અહીંયા ln t કીધું એટલે બંને બાજુ આપણે ln લઈએ, તો અહીંયા ln n = ln n0 e⁻ λ t. અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે ln માટે સરવાળો થાય, તો ln n0 = ln e⁻ λ t. ચાલો ln છે એટલે આ આગળ આવી જાય, તો ln n = અહીંયા ખાલી વધશે -λ t અને પ્લસ આ ln n0. હાલો આવો કંઈક આપણને સૂત્ર મળ્યું. હવે જુઓ આ સૂત્રને તમે સુરેખ હશે એટલે y = mx + c, આની હારે તમે સરખાવો, બરાબર. તો આ એનો c થયો, t જે છે એ x અક્ષ ઉપર લેવાનો કીધો છે અને આ y અક્ષ ઉપર તો આ m છે ને એ ઢાળ થયો, તો m = -λ બતાવે છે, તો -λ ઓપ્શન નંબર A છે એ આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ છે 64 નંબરનો MCQ શિશુ એટલે કે PB એનો અર્ધ જીવનકાળ. ભાઈ શિશુ PB છે ને એ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ નથી. રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ હોય તો એનું વિભાજન થાય અને ઘટે જથ્થો, બરાબર, તો અડધો થાય, તો સરેરાશ અર્ધાયુ અથવા તો અર્ધાયુ તમને મળે. પણ એ તો રેડિયો એક્ટિવ તત્વ છે નહીં એટલે એનો અનંત હશે, ક્યારેય પૂરો જ નહીં થાય શિશુ, બરાબર. ઓકે નેક્સ્ટ જોઈએ. ઓકે અહીંયા આપણે એપિસોડ નંબર 14ને આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ એપિસોડની અંદર આ 13મા ચેપ્ટરના બાકીના MCQ અને 14મા ચેપ્ટરના MCQ છે એ આપણે સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી ચેનલને જોતા રહો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.